નગરના હીરા ભાગોળ બહાર વઢવાણા આઈટીઆઈની બાજુમાં આવેલા સ્મશાનમાં છેલ્લા ઘણા સમયથી ખસ્તા હાલતમાં છે. નવીનીકરણ પણ થયું. ડભોઈ નગરના હીરા ભાગોળ બહાર વઢવાણા આઈટીઆઈની બાજુમાં આવેલ સ્મશાન છેલ્લા ઘણા સમયથી ખસ્તા હાલતમાં છે. નવીનીકરણ પણ થયું, પરંતુ હાલમાં સ્મશાનમાં પ્રોટેક્શન દિવાલનો અભાવ, પાણીની સગવડ સહિતની વિવિધ સુવિધાઓનો અભાવ હોવાના કારણે મૃતકના પરિજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્મશાનમાં કેટલાક વિસ્તારોમાં ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા હોય, જેને લઈ સ્મશાન સાફ સફાઈને લઈ પણ સવાલ ઊભા થયા છે. ત્યારે સ્મશાનને પુનઃ સ્વચ્છ બનાવવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. મનુષ્ય જીવનનો આખરી પડાવ એટલે સ્મશાન. સુંદર અને સુશોભિત હોય તો મૃતકના પરિવારજનોમાં પણ આનંદની લાગણી જોવા મળતી હોય છે. પરંતુ ડભોઈ નગરપાલિકા હસ્તકનું હીરા ભાગોળ બહાર આઈટીઆઈ પાસે આવેલ સ્મશાન છેલ્લા ઘણા સમયથી ખસ્તા હાલતમાં છે. રિનોવેશન થયા બાદ પણ સ્મશાનની સમયાંતરે કાળજી લેવાતી ના હોવાની બૂમો ઉઠવા પામી છે. આ સ્મશાનની પ્રોટેક્શન દિવાલ પડી ગઈ છે, ઝાડી ઝાખરાનું સામ્રાજ્ય છે, તો મૃતકના પરિવારજનો અંતિમ વિધિ માટે આવે તો યોગ્ય બેસવાની સવલત સહિત પાણીની પણ સવલતનો અભાવ જોવા મળતો હોય છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ સ્મશાનનો યોગ્ય સવલતોથી સજ્જ કરી પ્રોટેક્શન દિવાલ ઊભી કરવામાં આવે, સાથે ઝાડી ઝાખરા સાફ કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર ઉદય પંડ્યા, YNN ન્યૂઝ, ડભોઈ. Subscribe now and press the bell icon. Never miss an update.